નીતિન ગડકરી જ્યારથી કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી બન્યા છે ત્યારથી હાઈવે, નેશનલ હાઈવેના નિર્માણો જબરજસ્ત થઈ રહ્યા છે. એક્સપ્રેસ હાઈવે બની રહ્યા છે. ક્યારેય કલ્પી ન હોય એટલા લાંબા, એટલા મોટા, એટલા પહોળા અને એવી ડિઝાઇનવાળા હાઈવે બની રહ્યા છે, એ હકીકત છે. તે જ ગતિથી બની રહ્યા છે, એ હકીકત છે. પરંતુ હકીકત એ પણ છે કે આપણો અમદાવાદથી રાજકોટ સુધીનો હાઈવે 7 વર્ષ વીતી ગયા પણ એનું 6 લેનનું કામ હજુ સુધી સંપૂર્ણ રીતે પૂર્ણ થયું નથી. વિજયભાઈ રૂપાણી જ્યારે મુખ્યમંત્રી હતા, મને યાદ છે, ત્યારે મુલાકાત લેવા ગયેલા. ત્યારબાદ ભૂપેન્દ્રભાઈ પટેલ પણ એ રોડની મુલાકાત લેવા ગયા. એક્સપાન્શન થઈ રહ્યું છે. કેશુભાઈના સમયમાં 4 લેન બન્યો હતો, ત્યારબાદ હવે 6 લેન બની રહ્યો છે. પણ ગમે તે કારણ હોય, ક્યાંકના ક્યાંક એ કામ અટકતું નજરે પડે છે અને એના કારણે જબરજસ્ત ટ્રાફિક થાય છે. સ્થિતિ તો એ છે કે આખો હાઈવે પૂરો થાય એ પહેલાં કેટલાક વિસ્તારમાં તૂટફૂટ પણ ચાલુ થઈ ગઈ છે, ખાડા પણ પડી ચૂક્યા છે. અને એટલે જ એ ધ્યાન લાવવું જરૂરી છે કે આ હાઈવેનું કામ સત્વરે પૂર્ણ થાય તે જરૂરી છે. અને આ જ મુદ્દે રાજકોટની અંદર જિલ્લા સંકલનની જે બેઠક મળી એમાં તમામ ધારાસભ્યોએ એક સુરે આ વાત મૂકી. ખાસ કરીને ધારાસભ્યો અને સાંસદોએ કહ્યું કે આ હાઈવેનું કામકાજ ઘણું લેટ થઈ ચૂક્યું છે. 3,350 કરોડનો રાજકોટ અમદાવાદ 6 લેન હાઈવેનો આ પ્રોજેક્ટ છે. 2018માં 6 લેન કરવાની કામગીરી શરૂ થઈ હતી અને ત્યારે કહેવાયું હતું કે એ 2020 સુધીમાં પૂરું થઈ જશે. 2020 સુધીમાં પૂરું થઈ જશે. પણ તમે આજે પણ જશો તો અનેક ઠેકાણે કામ ચાલી રહ્યું છે. ખાસ કરીને રાજકોટથી અમદાવાદ તરફ આવીએ ત્યાં ઘણું કામ અધૂરું છે અને અનેક વાર લાંબો ટ્રાફિક સર્જાય છે, આ હકીકત છે. ખાતમુહૂર્ત 7 વર્ષ પહેલાં થયું, જમીન સંપાદન, ત્યારબાદ કોન્ટ્રાક્ટરોને કામ આપવા સહિતના અનેક ઇસ્યુ થયા. રાજકોટથી ચોટીલા સુધીનો અનેક બ્રિજનું કામ અટકી ગયું પણ ખરું. રાજકોટથી 10 કિલોમીટર દૂર 7 હનુમાન મંદિર પાસે બ્રિજનું કામ હજુ પણ અટકેલું છે. રાજકોટથી કુવાડવા બ્રિજનું કામ જમીન સંપાદનને લઈને બંધ છે. રાજકોટથી ચોટીલા સુધીની અને લીંબડી સુધી હજુ પણ અનેક ઠેકાણે ડાયવર્ઝન અપાયેલા છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા હજુ પણ સર્જાય છે. રાજકોટની બહાર નીકળવાના નવા ગામ પાસે પણ ડાયવર્ઝન અપાયું છે. ગોંડલ રોડ ચોકડીથી ગ્રીનલેન્ડ ચોકડી સુધીનો સર્વિસ રોડ તૂટી ગયો છે. એટલે કે અહીંથી રાજકોટ જ નહીં, રાજકોટથી આગળ પણ નીકળીએ તો ત્યાં પણ આ જ પ્રકારે કામ અટવાયેલા છે. અને કદાચ એ જ કારણ છે કે ધારાસભ્યોએ કહ્યું કે આપણે તો ખાતમુહૂર્ત કરવાવાળા પણ આપણે અને ઉદ્ઘાટન કરવાવાળા પણ આપણે, પણ ઉદ્ઘાટન થાય એ પહેલાં રોડ તો પૂરો થવો જોઈએ. ટોલબૂથ ચોક્કસ બની ગયા છે. જોકે રાહતની વાત એ છે કે કદાચ એ હાઈવેનું કામ પૂરું નથી થયું ને એટલે ટોલ આપણે ખર્ચવો નથી પડતો. ખેર, રમેશભાઈ ટીલાળા ધારાસભ્ય છે રાજકોટ દક્ષિણના, લલિતભાઈ વસોયા કોંગ્રેસના નેતા છે, ડૉક્ટર દેવાંશુભાઈ પંડિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિષ્ણાત છે. રમેશભાઈ ટીલાળાએ આ રજૂઆત પણ કરી હતી, ધારાસભ્યો સાથે એ પણ હતા, એટલે મેં વાત કરી છે રમેશભાઈ સાથે. એ પહેલાં જોઈ લઈએ. રમેશભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. રાજકોટ અમદાવાદ હાઈવેને લઈ સંકલનની બેઠકની અંદર નેશનલ હાઈવે ઓથોરિટી અને જિલ્લા પ્રશાસનના અધિકારીઓ સમક્ષ કયા પ્રકારની રજૂઆત આપે કરી છે? એ રજૂઆત કરવા પાછળનું કારણ શું રહ્યું? અમારે રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર નવાગામ છે અને ત્યાં એક નદી ઉપર બ્રિજ છે અને બ્રિજનું કામ અત્યારે ચાલી રહ્યું છે ને ધીમું ચાલતું હતું એટલે એ પ્રશ્ન લેવાનો હતો. અને અમદાવાદ હાઈવે ઉપર કુવાડવા અને નવાગામ 2 બ્રિજના પણ કામની ચર્ચા હતી. રમેશભાઈ, રાજકોટથી અમદાવાદનો જે હાઈવે છે એનું કામ તો વર્ષોથી ચાલે છે. 2 મુખ્યમંત્રી બદલાઈ ગયા, વિજયભાઈ બાદ હવે નવા મુખ્યમંત્રી પણ આવ્યા અને આટલા વર્ષો પણ થઈ ગયા, છતાં પણ એક કામ પૂરું થતું નથી. જેના કારણે કયા પ્રકારની સમસ્યા એ વિસ્તારમાં સર્જાય છે, સ્થાનિક લોકોને અને વાહન ચાલકોને કયા પ્રકારની તકલીફ પડી રહી છે? એટલે અત્યારે રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર નવું ઇન્ટરનેશનલ એરપોર્ટ થયું છે એટલે ટ્રાફિકની સમસ્યા ખૂબ હોય છે અને એના માટે જે આ બ્રિજનું કામ હાલતું હતું એના માટે પ્રશ્ન અમારે સંકલનમાં લેવાનો હતો ને
એના માટે નેશનલ હાઈવેના અધિકારીઓ પણ ખૂબ સારી રીતે અમને એનો સંતોષકારક જવાબ પણ આપ્યો હતો. અને જે કામ અધૂરું છે નવાગામ બ્રિજનું, એની સમય મર્યાદા પણ 2-3 મહિનામાં પૂરું થશે એવી અમને આપી છે કલેક્ટર સાહેબની રૂબરૂ. અને જે નવાગામ બીજો ફ્લાયઓવર બ્રિજ છે એની એક સાઈડ ઓપન કરી દીધી છે, બીજી સાઈડનું કામ ચાલુ છે, એ પણ 2-3 મહિનામાં પૂરું કરી દેશે એવી એમને ખાતરી પણ આપી છે. વાત રહી કુવાડવા ફ્લાયઓવર બ્રિજની. કુવાડવા ફ્લાયઓવર બ્રિજમાં જે તે સમયે કોન્ટ્રાક્ટર ડિસ્કોલિફાય થયો હતો અને નવું ટેન્ડર સિસ્ટમ બહાર કર્યું અને નવું ટેન્ડરની જે પ્રક્રિયા ચાલે છે એ અત્યારે ફાઇલ એફડીમાં પડી છે, એટલે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં. અને એ સમયસર ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાંથી નીકળી જાય એના માટે અમે રાજ્ય સરકારમાં રજૂઆત પણ કરી છે અને એનું ખૂબ પોઝિટિવ ચાલે છે. અને એ મંજૂરી આવે એટલે એમનું પણ કામ ઝડપથી પૂરું થાય એવી અમને નેશનલ હાઈવે ઓથોરિટીએ બાંહેધરી આપી છે. રાજકોટ અમદાવાદ હાઈવેના નિર્માણની અંદર જે 6 લેન કરવાનું કામ હતું તેની અંદર અનેક ઠેકાણે વિલંબ થયો છે, હકીકત છે. અધિકારીઓ શું કહી રહ્યા છે? માત્ર એક સ્પોટ પૂરતું નહીં, ઓવરઓલ વિલંબ થવા પાછળનું કારણ અધિકારીઓ શું બતાવી રહ્યા છે? હા રોનકભાઈ, આ હાઈવેમાં 2 બાબત છે. જે અમદાવાદ નેશનલ હાઈવે છે ને એ રાજ્ય સરકાર અને ભારત સરકારની સંયુક્ત ઉપક્રમે છે, અને રાજકોટ જેતપુર હાઈવે છે એ નેશનલ હાઈવે એટલે એ ભારત સરકારના અંડરમાં આવે છે. રાજકોટ જેતપુર નેશનલ હાઈવે જે 6 લેનનું કામ ચાલે છે ત્યાં શહેરી વિસ્તાર બહુ આવે છે, અને શહેરી વિસ્તારના કારણે કોન્ટ્રાક્ટરને કામ બહુ ડિસ્ટર્બ થાય છે કામ કરવામાં, અને અવારનવાર નાના મોટા ટ્રાફિકના અને એક્સિડન્ટના ઇસ્યુ બનતા હોય છે. એટલે નેશનલ હાઈવે વાળા સાથે અમે જોઈન્ટ મિટિંગ પણ આના માટે કરેલી, અને એમને જે કંઈ અમારા પ્રશ્ન હતા એને સહેલાઈથી કેમ કામ ટ્રાફિક ન થાય, જે કંઈ સમસ્યા છે એ દૂર થાય એના માટે અમે પણ થોડું સંકલન કરી અને એમને ગાઈડલાઈન આપી હતી. એના અધિકારીઓએ એને એ જે સમસ્યા હતી દૂર કરવાના પ્રયત્ન કર્યા છે, અને એમાં ઝડપથી કામ આગળ ચાલે એના માટે અમારી રજૂઆત હતી, અને કોન્ટ્રાક્ટર અને નેશનલ હાઈવેના અધિકારીઓએ વાત સ્વીકારી છે અને કામની સ્પીડ થાય એવા પ્રયત્ન કર્યા છે. નહીં રમેશભાઈ, રાજકોટ અમદાવાદ હાઈવે જે છે એનું કામ અનેક વાર ખોટવાયું છે. મારે એ જ જાણવું ને સમજવું છે. એક ઠેકાણે નહીં, અનેક ઠેકાણે અટવાયું છે. હવે થોડુંક ઠાળે પણ પડ્યું, હવે એક જ સ્પોટ બાકી રહ્યો. પણ એનું કારણ શું? વિલંબ થવાનું મૂળ કારણ શું? અમદાવાદ નેશનલ હાઈવેનું જે કામ છે એ મેં આપને પહેલા પણ જણાવ્યું કે કુવાડવા ઓવરબ્રિજ છે એ કોન્ટ્રાક્ટર ડિસ્કોલિફાય થયો હતો, અને એ કોન્ટ્રાક્ટરને ડિસ્કોલિફાય કરી અને નવું ટેન્ડરની પ્રક્રિયા કરી. પહેલા ડિસ્કોલિફાય થવાના અમુક કારણો પ્રજાના પણ હતા. પ્રજાએ કામ અટકાવ્યું હતું અમુક લોકોએ, કુવાડવાના આગેવાનોએ, અને એ કામને હિસાબે ડિસ્કોલિફાય થયા. કોન્ટ્રાક્ટર ડિલે થયો ને એને હિસાબે ડિસ્કોલિફાય થયો. એટલે હવે એ કામ રિટેન્ડિંગ થઈ ગયું છે, ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં પડ્યું છે, અને ઝડપથી કામ ચાલુ થાય એના માટેના અમારા અને રાજ્ય સરકારના પ્રયત્ન છે. સૌથી વધુ સમસ્યા ક્યાંય થતી હોય તો રાજકોટ અમદાવાદની જેમ જ રાજકોટથી જેતપુરની વચ્ચે છે. ત્યાં પણ 6 લેનનું કામ ચાલે છે, અને ત્યાં અનેક ઠેકાણે સમસ્યા છે. છેલ્લા 2.5 વર્ષથી આ કામ ચાલુ છે. ડાયવર્ઝન બરાબર મૂક્યા નથી. કલાકો સુધી ટ્રાફિક જામ થાય છે. રીબડાથી ગોંડલ સુધી સૌથી વધુ ટ્રાફિક હોય છે. 1 કલાકનું અંતર કાપતા અનેક વાર એવી સ્થિતિ સર્જાય છે કે 1 કલાકનું અંતર કાપવું હોય તો 3-3 કલાકનો સમય લાગે છે. રાજકોટથી સૌરાષ્ટ્રને જોડતા ગ્રામીણ વિસ્તારના લોકોને ઘણી સમસ્યા થાય છે. રાજકોટથી જેતપુર સુધીમાં 2 જગ્યાએ ટોલટેક્સ ઉઘરાવાય છે. ધીમી ગતિએ ક્યાં જામ થાય છે તો રીબડા ચોકડી પાસે સવિશેષ જામ થાય છે. સડક પીપળિયા ગામ પાસે જામ થાય છે. ગોંડલ આશાપુર ચોકડી પાસે જામ થાય છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડ પાસે જામ થાય છે. અને અત્યારે તો જણસ લઈને અનેક ખેડૂતો 2-2 દિવસ સુધી લાઇનમાં ઊભા રહે છે. એક બાજુ એમના ટ્રેક્ટર હોય છે, વચ્ચે કામ ચાલે છે, અને નાની એમથી રસ્તા ઉપરથી તમારે વાહન ચલાવવાનું, એમાં પણ ક્યાંક જો કોઈ એક્સિડન્ટ થયો તો કોઈ ઠેકાણું નહીં, કેટલા કલાક સુધી આવી સ્થિતિ થશે. ગોમટા ગામ પાસે પણ આ સ્થિતિ છે, અને ચરોડી ગામ પાસે પણ આ સ્થિતિ છે. એ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ મારી સાથે જોડાયા છે. લલિતભાઈ, મેં તો અનુભવ ગયા અઠવાડિયે કરી લીધો. ટાઈમ ટેબલ એ બાજુ જાય તો ના જ સચવાયા નક્કી છે. શું કારણ છે?
સિક્સ લેનનું કામ ધીમે ચાલી રહ્યું છે, આયોજનનો અભાવ છે, કોઈ એટલું ગંભીરતાથી નથી લેતું કે ખરેખર ભૌગોલિક સ્થિતિ પણ એવી છે કે વાર લાગે, સમય થાય? રોનકભાઈ, તમે આ મુદ્દો લીધો એટલે તમે બોલી ગયા, પણ મારે કેવું હતું કે તમને ખરાબ અનુભવ થયો એટલે આજે એબીપીએ આ મુદ્દો ઉઠાવ્યો છે. તમે આ મુદ્દો ઉઠાવ્યો છે, તમારો ખૂબ ખૂબ આભાર એટલા માટે માનું છું કે આ વિસ્તારના લોકોના પ્રશ્નને તમે વાચા આપી છે. રોનકભાઈ, તમે આ ડિબેટની શરૂઆતની અંદર કહ્યું કે ગડકરીજી જ્યારથી મંત્રી બન્યા છે ત્યારથી ફૂલ જોશમાં રોડ રસ્તાના કામો ચાલુ છે. પણ મારે આપને કેવું છે, લાંબી એની ટીકા ટિપ્પણ મારે નથી કરવી, પણ ગડકરીજીએ સંસદમાં એવું કીધું કે ટોલ નાકું 60 કિલોમીટરની અંદર હોવું જોઈએ. ઓછામાં ઓછું અંતર 2 ટોલ નાકા વચ્ચે 60 કિલોમીટરનું હોવું જોઈએ. આપને કહું રોનકભાઈ કે દુમિયાણી ટોલ નાકાથી પીઠડિયા ટોલ નાકું 43 કિલોમીટર છે. પીઠડિયા ટોલ નાકાથી ભરૂડી ટોલ નાકું એ 36 કિલોમીટર છે. ટોટલ 79 કિલોમીટરમાં 3 ટોલ નાકા અત્યારે આ રોડ ઉપર ચાલી રહ્યા છે. 79 કિલોમીટરમાં, પૂરા 80 કિલોમીટર નથી. અને ટોલ ટેક્સ કેટલો ઉઘરાવવામાં આવે છે? દુમિયાણી ટોલ નાકે 135 રૂપિયા, પીઠડિયા ટોલ નાકે 45 રૂપિયા અને ભરૂડી ટોલ નાકે 45 રૂપિયા. 235 રૂપિયા ટોલ થયો. ઉપલેટાથી મારે જવું હોય ગાડી લઈને રાજકોટ તો 235 રૂપિયા ટોલ ભરવો પડે. 100 રૂપિયામાં મને ટ્રાવેલ્સની બસ રાજકોટની અંદર લીમડા ચોકમાં પહોંચાડી દે છે. રોનકભાઈ, એટલે પહેલી વાત તો એ છે કે તમે ગડકરીજીના વખાણ કર્યા, પણ આ 79 કિલોમીટરની અંદર આ 3 ટોલ નાકા છે એની વાત પહોંચાડો. અને વાત અગાઉ પણ પહોંચાડી ચૂક્યો. સમસ્યા એ લલિતભાઈ કે આપણા લોકોનો આતંકવાદ મરી ગયો છે. ટ્રાન્સપોર્ટરો એક વ્યક્તિ કોર્ટમાં જાય, જવું જોઈએ ને, આટલા ધારાસભ્યો છે, સાંસદો રજૂઆત કરવી જોઈએ ને, કરવી જોઈએ, નથી કરતા. નિર્માલ્યતા છે લોકોમાં, નિર્માલ્યતા છે, ભર્યા જાય છે. ગડકરીજી પાર્લામેન્ટમાં બોલ્યા છે, પણ ખબર નથી બધા જોડે છાપખાનું ચેક શું ઝાડ હશે, ભર્યા જાય છે તો ભરે, બીજું શું કરવું. પણ મારો સવાલ હું એ પરિપ્રેક્ષમાં કહેતો હતો, બહુ બધા હાઈવે બની ગયા, બનાવ્યા છે, હકીકત છે એટલે કહ્યું, પણ તમારા ત્યાં વાત મૂળ સમસ્યાની છે એ પણ હું રજૂ કરવા માંગતો હતો. રોનકભાઈ, સમસ્યાની વાત કરું તો તમે અવારનવાર નીકળો છો સૌરાષ્ટ્રમાં, તમારી મુલાકાત ઘણી હોય છે. તમે જેતપુરની નજીકનો ભાદરનો બ્રિજ એ 1 વર્ષમાંથી 9 મહિના સુધી એ બ્રિજ રિપેરિંગમાં હોય. નેશનલ હાઈવેનો બ્રિજ, 2 બ્રિજ છે, એક બ્રિજમાંથી ચાલવાનું થાય છે. બીજું કે જે સર્વિસ રોડો બનાવવામાં આવ્યા છે એ સર્વિસ રોડોનું કામ એટલું બધું કંડમ છે અને સર્વિસ રોડમાં સાઈડમાંથી મોટરસાઇકલ પણ નીકળી ન શકે એવી સ્થિતિ છે. અને ક્યારેક તો પરિસ્થિતિ એવી થાય છે, અમારે આ બાજુ ધોરાજી, ઉપલેટા, જેતપુર આ બધાના સરકારી દવાખાનાની હાલત એવી છે કે સરકારી હોસ્પિટલની અંદર તમે જાઓ એટલે સીધો જ ડૉક્ટર પાસે જવાબ હોય કે આને રિફર કરો. હવે રિફર દર્દીને કરીને જો રાજકોટ પહોંચાડવું હોય તો રોનકભાઈ ઓછામાં ઓછી 2.5 થી પોણા 3 કલાક, સાયરન વાળી એમ્બ્યુલન્સ હોય તોય 2.5 થી પોણા 3 કલાક થાય છે. હમણાં જ ગોંડલના એક એડવોકેટ આ ટોલ નાકા અને આ રસ્તાના સર્વિસ રોડ બાબતે ઉપવાસ ઉપર ઉતર્યા. એકલો અટુલો માણસ, અમે સમર્થન આપવા માટે ગયા, પરંતુ અમે જો જઈએ છીએ તો દરેક મીડિયા, તમે ખોટું લગાડતા નહીં, પણ દરેક મીડિયા એમ કહે છે કે હવે રોડ રસ્તાના મુદ્દે, ટોલ નાકાના મુદ્દે કોંગ્રેસે રાજકારણ ચાલુ કર્યું. અરે આ વિરોધ પક્ષના અમે આગેવાનો છીએ તો પ્રજાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. રમેશભાઈ ટીલાળા અને બાકીના સંસદ ધારાસભ્યોએ આ રોડ રસ્તાની જે રજૂઆત કરી છે હું એમને અભિનંદન આપું છું. પરંતુ સત્તામાં બેઠા છો તો તમારે રજૂઆતો ન કરવાની હોય, તમારે આ વસ્તુનો ઉકેલ આવે એના માટેના પ્રયત્નો કરવા જોઈએ. જી લલિતભાઈ, ખેર મારી સાથે દેવાંશુભાઈ જોડાય. દેવાંશુભાઈ, લલિતભાઈ આપણા બધા કરતાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની લગતી સમસ્યાઓ પણ જાણતા હશે, સ્થિતિ પણ જાણતા. દેવાંશુભાઈ, એ હકીકત છે કે દેશભરમાં ધનાધન હાઈવે બન્યા, એમાં કોઈ ડાઉટ નથી. વિચાર્યું ન હોય એવા એટલા મોટા હાઈવે બની ગયા, ફાસ્ટ નિર્માણ થયું. પણ આપણો આ હાઈવે રાજકોટ
અમદાવાદથી રાજકોટ અને ત્યાંથી જેતપુર બાજુનું 6 લેન વાઇડિંગ કરવાનું છે ખાલી. શું આપને શું લાગે છે, શું કારણ હોય કે હજુ પણ અટવાય જાય છે? રોનકભાઈ, જે મારી પાસે જાણકારી છે એ પ્રમાણે આ અમદાવાદ રાજકોટ હાઈવે 5 પેકેજમાં ડિવાઇડેડ હતો અને એના પેકેજની અંદર 3 કોન્ટ્રાક્ટર વચ્ચે આ કામ વહેંચાયેલું હતું અને આ કોન્ટ્રાક્ટરમાંથી એક કોન્ટ્રાક્ટરનું ઇન્સોલ્વન્સી અથવા તો એનું લિક્વિડેશન કાઇન્ડ ઓફ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટના ઇશ્યુઝ આવેલા છે અને એના કારણે કામોમાં ઘણા બધા વિલંબ થયા હોય એવું બની શકે છે. સૌથી વધારે ઇશ્યુ કોન્ટ્રાક્ટર્સ જે ઇપીસી કાઇન્ડ ઓફ કોન્ટ્રાક્ટ હોય કે જેની અંદર ડિઝાઇન અને કન્સ્ટ્રક્શન બંને કોન્ટ્રાક્ટરે કરવાનું હોય છે, એવામાં કોન્ટ્રાક્ટર જ્યારે બીડ કરે ત્યારે કોમ્પિટિટિવ પ્રેશરના કારણે, કામ લેવાના પ્રેશરના કારણે પોતાની પાસે બહુ બધા ઇક્વિપમેન્ટ અને મેન પાવર હોય અને પ્લાન્ટ્સ હોય એના માટેના, રોડ કન્સ્ટ્રક્શન માટેના, એ પ્લાન્ટને અનુરૂપ કામ ના મળે તો એ લોકો કામ ઓછા ભાવે લઈ લેતા હોય છે અને એ કામ પછી પૂરું કરવા માટે એ લોકો પૂરતા રિસોર્સિસ મોબિલાઇઝ નથી કરી શકતા. આ મુખ્ય કારણ છે કે જેની અંદર ઘણા બધા પ્રોજેક્ટ્સમાં આ સેમ પેટર્નથી ફેલ્યોર આવે છે અને ઘણા બધા મોટા કોન્ટ્રાક્ટરો જ્યારે એમની ફાઇનાન્શિયલ કેપેસિટી કરતાં વધારે કામ મળતા જાય ત્યારે એ લોકો એ કામને કોપઅપ કરવામાં અથવા પહોંચી વળતા નથી. જે આપણી ટ્રેડિશનલ જે ફેમિલી રન કંપનીઝ છે કે જે લોકો પોતાના ફેમિલી બિઝનેસ તરીકે આ કંપનીઓ ચલાવે છે, એ લોકો પાસે મોટા પ્રોજેક્ટને રન કરવા માટેનું સાયન્ટિફિક પ્રોજેક્ટ મેનેજમેન્ટ જે જોઈએ એ પ્રકારનું કંપનીનું ટર્નઓવર વધતા, ધારો કે તમારી કંપનીનું ટર્નઓવર 500 કરોડ હોય ત્યારે તમારું જે મેનેજમેન્ટ છે અને તમારું કંપનીનું ટર્નઓવર 1000 કરોડ કે 2000 કરોડ થાય ત્યારે તમારું જે સાયન્ટિફિક મેનેજમેન્ટ જોઈએ એ પ્રકારની મેન પાવર અને એ પ્રકારના સોફ્ટવેર વગેરેનો ઉપયોગ કરી અને તમે પ્રોજેક્ટને મેનેજ નથી કરતા. આપણે ઇન્ટરનેશનલ લેવલનો મારો અનુભવ રહેલો છે. મેં યુએસએના પણ અમુક પ્રોજેક્ટ સાથે હું એસોસિએટેડ હતો, તો ત્યાં જે લેવલનું ડિટેલ પ્લાનિંગ અને સ્કેડ્યુલિંગ થાય છે એમાંનું કદાચ 5 કે 10% પણ આપણે નથી કરી રહ્યા, જ્યારે આપણા પ્રોજેક્ટનો સ્કેલ લગભગ ત્યાંના પ્રોજેક્ટના સ્કેલ જેટલો જ છે. તો આ બધી વસ્તુઓના કારણે કોન્ટ્રાક્ટરનું જે એક તો પહેલી વસ્તુ કે કોન્ટ્રાક્ટર ઓછા ભાવે કામ લે અને પછી એ કામ માટે જરૂરી કેશફ્લો ના હોય, એ લોકોને કેશફ્લોના પ્રોબ્લેમ જેન્યુઇન પણ હોઈ શકે છે. ઘણી વખત ક્લાયન્ટના તરફથી પણ પૈસા ના મળે અને જરૂરી પૈસા પ્રોજેક્ટમાં, આટલા મોટા પ્રોજેક્ટની અંદર ખૂબ પૈસાની જરૂર હોય છે, એ નાખી ના શકે તો એ કારણેસર પણ પ્રોજેક્ટ ડીલે થતા હોય છે. એ સિવાય લેન્ડ એક્વિઝિશનનું કારણ તો આપણે બધાને જાણકારી છે જ. તો આ બધા કારણો છે અને કોન્ટ્રાક્ટરના પોતાની પ્રોજેક્ટ મેનેજમેન્ટ કેપેસિટી, જનરલી મેન પાવર જે છે, એન્જિનિયર્સ છે, એ તમે જુઓ તો એ કેપેબલ આ પ્રકારના કામોને ટાઈમ બાઉન્ડ કરવા માટે કેપેબલ નથી હોતો. આ કારણોસર ઘણી વખત પ્રોજેક્ટ્સ ડિલે થાય છે અને આ પ્રોજેક્ટની અંદર પણ આવું થયું હોય અને ખાસ કરીને કોન્ટ્રાક્ટરની ઇન્સોલ્વન્સી પ્લે કરી ગઈ હોય એવું લાગે છે. એ ઉપરાંત જે ડાયવર્ઝનના ને એના વિશે આપણે જે વાત કરી તો જી આપની વાત પૂરી કરી દેવાનું છું. હા, એટલે ડાયવર્ઝનને એના આપણે જે ઇશ્યુઝ જોઈએ છે તો એમાં પણ જે કોઈ પણ કામ આપણે વધારે ટ્રાફિક હોય ત્યારે એ કામ ના કરીએ, શનિ રવિની અંદર કરીએ, અથવા તો આપણે રાતના ટાઈમે અમુક કામ કરીએ કે જ્યારે ટ્રાફિક ઓછો હોય જેથી કરીને ટ્રાફિકને અડચણ ના થાય. તો આ પ્રકારની કોઈ પણ પ્લાનિંગ હોતું નથી અને રોડ ક્લોઝર માટેની કોઈ એડવાન્સ નોટિસીસ કે એ બધું જે માઇક્રો લેવલે મેનેજ થવું જોઈએ એ પ્રકારની ડિટેલિંગ નથી થતી, એટલે પછી જે પ્રમાણે પડે એ પ્રમાણે દેવાની નીતિથી કામ થાય છે. એટલે ઘણા બધા રિસોર્સિસ હોવા છતાં કામ થઈ શકતું નથી ટાઈમસર. દેવાંશુભાઈ, એકદમ ટૂંકો એક જવાબ જોતો હતો. જુઓ, આપણો નવો હાઈવે બરોડાથી જે દહેજવાળો જે નવો હાઈવે બન્યો, ડિઝાઇન જબરજસ્ત છે, પણ શું કારણ કે હજુ પણ જઈએ તો કૂદતા જવાનું થાય છે? ટૂંકમાં એ કારણ સમજવું હતું કે શું કારણ, લોકોના ટાયર ફાટવાની કમ્પ્લેન આવે છે, બધું થાય છે. એટલે જે આપણે જે વડોદરાવાળો હાઈવેની જે વાત કરી, વડોદરા ભરૂચવાળો સેક્શન કદાચ જે ઇનોગ્રેટ થયો હતો, તો એ આરસીસી રોડ છે. આપણા બાકીના બધા બિટ્યુમિનસ રોડ છે, એટલે આરસીસી રોડની અંદર ઠેક ઠેકાણે જોઇન્ટ્સ આવે છે અને અગેન આરસીસીનું કામ કરવું એ ખૂબ જ પ્રિસિશન માંગી લે છે
એની અંદર કોઈ પણ મોડિફિકેશન કે એ એટલું ઇઝીલી થઈ શકતું નથી. એમાં કોઈ પણ સુધારો વધારો કે કરેક્શન કરવું લગભગ ઇમ્પોસિબલ હોય છે. એટલે એ કામના કોન્ટ્રાક્ટરોએ ખૂબ જ એકદમ જ ક્વોલિટી કંટ્રોલ અને ક્વોલિટી એશ્યોરન્સમાં ખૂબ જ વધારે ધ્યાન દેવાની જરૂર હોય છે. એટલે એની અંદર અને ખાસ કરીને કોન્ક્રીટ હોય એટલે પેનલમાં કામ થતું હોય તો એની અંદર જે પણ ઉબડ ખાબડ હોય અથવા તો એની અંદર પાણી સહેજ પણ વધારે પડી ગયું હોય તો એ ઉડી જવાથી એ જગ્યાએ ખાડા નેચરલી પડે અને એ કારણસર ઊંચું નીચું થાય અને આપણને ડ્રાઇવિંગ લેવલની કમ્ફર્ટ ઘણી ઓછી મળે. અને નોઇઝ એની સાથે કોન્ક્રીટના રોડ હોવાના કારણે એક ન્યુસન્સ જે છે એ નોઇઝનું ન્યુસન્સ થાય છે અને બીજું કે એના અંદર ફ્રિક્શન અથવા તો ઘર્ષણ વધારે થવાથી ટાયરો ફાટી જવાની ઘટનાઓ પણ વધારે બનતી હોય છે. આપનો ખૂબ ખૂબ દેવાંશુભાઈ. ખેર ફરી એકવાર કહીશ, રાજકોટવાળી સમસ્યા નેશનલ હાઈવે ઓથોરિટીએ સત્વરે સુલઝાવવી જરૂરી છે. સ્પેશિયલી રાજકોટ બહાર નીકળ્યા પછી જેતપુર તરફનો જે રસ્તો છે એ એટલા માટે 3 મહિના પછી ચોમાસું આવશે અને ચોમાસા સમયે વધુ સમસ્યા સર્જાશે. આશા રાખું જેટલું પણ સત્વરે કામ થઈ શકે એટલું કરવામાં આવે અને જે પણ નાગરિકો વાહન ચાલકોને ઓછી સમસ્યા નડે એવું આયોજન થાય. ફરી એકવાર કહીશ, 5 વર્ષીય યોજના હોઈ શકે, 7-8 વર્ષની તો નહીં.